રાજ્યમાં મોડી રાત સુધી 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી, 8 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। હવામાન વિભાગે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી। દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। પુસરી, કતવારા, ગમલા સહિત વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। આગામી 2-3 જુલાઈએ 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ। અમરેલીના જેસરમાં ભારે વરસાદ વરસ્યો। સાવરકુંડલાની પીપળી નેર નદીમાં પ્રથમ પૂર આવ્યું। પ્રથમ પૂરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। જેસરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો। વરસાદથી નદી નાળામાં પાણીની આવક, સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। ભાવનગરના મહુવા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। ખેડૂતોને રાહત મળી, જ્યારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, રસ્તાઓ પર પાણી વહ્યા। અમદાવાદમાં બાવળા અને સાણંદમાં ખેડૂતોનું આંદોલન આકરા મોડમાં। ખેડૂતોના ખેતરોમાંથી કેનાલમાં કામગીરીનો આક્ષેપ, કોઈ નોટિસ વગર કામગીરી થતા ખેડૂતોમાં આક્રોશ। અમદાવાદમાં છેલ્લા 1 વર્ષમાં 14 લાખથી વધુ પ્રવાસીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી। એએમસીને 8 કરોડ રૂપિયાથી માતબર આવક ઊભી થઈ। અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રીઝવવા પ્રજન્ય યજ્ઞ યોજાયો। 11 યજમાનોએ સાથે મળી યજ્ઞમાં ભાગ લીધો। ચોમાસા બાદ પણ વરસાદ ન આવતા આયોજન કરાયું। અમદાવાદ સિંગરવામાં સ્વસ્તિક હેરિટેજમાં બિલ્ડર બંધુઓએ આચરી છેતરપિંડી। એક જ મિલકતના 2 થી 3 દસ્તાવેજ કર્યાની ફરિયાદ। કેસી ડેવલપર્સના ભાગીદાર કલ્પેશ ચૌહાણ, વિનય ચૌહાણની ધરપકડ। અમદાવાદની રવિવારી ગુજરી બજાર પર એએમસીની કાર્યવાહી। એસ્ટોડિયાથી એલિઝબ્રેથ સુધી દબાણ દૂર કરાયું। દબાણ દૂર થતાં ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે। અમદાવાદ સાબરમતી ભૂદરના આરે ગંગા પૂજન બાદ સાબરમતી નદીમાંથી જળ લવાશે। આ વર્ષે પ્રથમ વખત બોટના બદલે ક્રૂઝનો ઉપયોગ કરાશે। અમદાવાદમાં જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી 15 દિવસ મોસાળ સરસપુરમાં નિવાસ કરશે। સ્વાગત માટે મોસાળવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન મુદ્દે મોરબી કલેક્ટરનું ખેડૂતોને આમંત્રણ। સરકારની ઉચ્ચ સ્તરીય કમિટી સાથે ચર્ચા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું। મંત્રીની ખાતરી છતાં ઉપવાસી મેહુલ અમૃતિયાના ખેતરમાં વીજપોલ લખાતા યોગ્ય વળતરની માંગ કરી ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો। દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયાના 10 ગામને જોડતો 10 કિલોમીટરનો રોડ 9 કરોડના ખર્ચે પણ છેલ્લા 3 મહિનાથી અધૂરો। ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું। હાઈટેન્શન લાઇન મુદ્દે વળતરની માંગ સાથે આપ પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ સામૂહિક ઉપવાસની જાહેરાત કરી। 5 જુલાઈએ ગાંધીનગર ખાતે ઉપવાસ કરશે। અમરેલીમાં ચૈતર વસાવાના સમર્થનમાં આપની રેલી યોજાઈ। લાઠીમાં રેલી કાઢી ઉગ્ર વિરોધ કર્યો। સરકારે ખોટા કેસ કરી ફસાવ્યાનો આક્ષેપ। જેતપર ખેડૂત આંદોલનને મળ્યું સમર્થન। જામનગરના ખેડૂતો મોટા કાફલા સાથે રવાના। જિલ્લાના 40 ગામના ખેડૂતો જોડાયા। જમીન સંપાદન મુદ્દે ખેડૂતોમાં આક્રોશ। મોરબીના કેદારિયામાં ખાણ ખનીજ વિભાગના દરોડા। બ્રાહ્મણી નદીમાંથી રેતી ખનન કરતા હોડકા ઝડપાયા। 3 હોડકા સહિત 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। સલાયાના ડીવી નગર વિસ્તારમાં 2 મકાનમાંથી તસ્કરો ચોરી કરી ફરાર થયા। 60,000થી વધુના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરતા કરી ફરિયાદ। ગીર સોમનાથમાં મહારાષ્ટ્રના ગંભીર ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી વેરાવળથી ઝડપાયો। પોક્સો, અપહરણ, દુષ્કર્મ અને આઈટી એક્ટના ગુનામાં હતો વોન્ટેડ। દાહોદમાં પારુલબેન જૈને પોતાના જન્મદિવસે મરણોત્તર દેહદાન અને અંગદાન કરવાનો સંકલ્પ કર્યો। લોકોને પણ આ ઉમદા કાર્યમાંથી અપીલ કરી। જંબુસરના વાવલી બસ સ્ટોપ પાસે ટ્રક પલટ્યો। વડોદરાથી ઈંટ ભરીને આવી રહેલો ટ્રક અચાનક પલટ્યો। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત। 3